महादिव्याकुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तारक त्रिपुटीने नमस्कार, सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माओने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्र समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत पत्रांक 19 700 महानीति। नीति वचन 292 सुधी यथाशक्ति विचारणा थई। नीति वचन 293 मनना आनंद करता आत्मानंद ने चाहूं। 5 इंद्रियोना विषयों थकी आनंद लईए छीए, लेवाई जाय छे, तेमां मन मुख्य छे। इंद्रियो तो निमित्त छे, इंद्रियना विषयों निमित्त छे, मन पण निमित्त छे। करे छे कोण? आत्मानो उपयोग ज ज्यारे तेमां जाय छे त्यारे ते मन कहेवाय छे। जो न जाय तो एज मन, एज आत्मानो उपयोग छे अने आत्मानो उपयोग आत्मा मारे। फरीथी आत्मानो उपयोग विचारवानुं मनन करवानुं काम करे छे त्यारे ते मन कहेवाय छे। 5 इंद्रियना विषयमां ए आनंद लेवानो प्रयत्न करे छे, आनंद आई जाय छे अथवा तो बीजाने आनंद आपे छे। एना करता एम न करे तो ए रहे क्यां? तो के ज्यां छे त्यां। एटले आत्मानो उपयोग इंद्रियना विषयमां, संकल्प विकल्पमां वगैरे वगैरेमां न जाय तो पोते ज्यां छे, जे रूपे छे, जे स्वभावे छे तेमां रहे अने पोते आत्मा तो ज्ञान स्वरूप छे, आनंद स्वरूप छे। एनो सुख के आनंद एनो गुण छे अने एमां रही जाय। ज्ञान स्वभाव छे पण सुख गुण छे अने एमां रही जाय। एटले एक आटलो ज विचार करे के मनना आनंद करता आत्माना आनंदने चाहूं, ઈચ્છું, એની જ ઝંખના કરું તો એમાંય રહી જાય છે। એક ટચુકડા વચનથી ભગવાન આત્માના આનંદ સુધી લઈ જાય છે, જે આપણે ઈચ્છીએ છીએ, ઝંખીએ છીએ। 5 ઇન્દ્રિય છઠ્ઠા મનને વશ ન થાય તો રહે ક્યાં? જાય ક્યાં આત્માનો ઉપયોગ? પોતાનામાં જ રહે અને તે પોતાનો તો આનંદ છે જ, એ લૂંટવાનો છે, એ લેવાનો છે। પ્રભુશ્રીજી કહેતા કે મારા વાલાએ મંત્ર આપીને પરમ કૃપાળુદેવે આત્મા જ આપી દીધો છે એટલે એનો આનંદ વર્તાય છે। તેમ છતાં જ્યાં સુધી યથાતથ્ય દશા, યથાયોગ્ય દશા નથી થતી ત્યાં સુધી આત્મસિદ્ધિજી વગેરે ગાથાનો સ્વાધ્યાય કરે છે, મોઢે બોલે છે, ગાય છે ને કે અમુક અમુક ગાથા તો અમે નિવૃત્તિ ક્ષેત્રમાં જંગલમાં જઈને પ્રભુશ્રીજી જે વાક્ય છે તો અમને આનંદના ઉભરા આવતા। આખું જ આનંદમય છે પણ અમુક અમુક ગાથામાં, અમુક અમુક શબ્દોમાં તો મારા ભગવાનના, મારા પરમ કૃપાળુદેવના એવા ટંકોત્કીર્ણ વચનો વાગતા, એવી ચોટ વાગતી કે એનાથી અમને આનંદના ઉભરા આવતા, આનંદના આંસુ સાંભળ્યા છે, આ આનંદના ઉભરા આવતા। ઉભરા એટલે વ્યવહારમાં આપણને બહુ ગમતો નથી, એમ થાય કે ઉભરો છે, આવે ને પછી શમી જાય, પણ ઘટ પણ થાય ને। દૂધમાં માનો કે ઉભરો આવ્યો અને શમી ગયો પણ દૂધમાંથી પાણીનો ભાગ એટલો બળી ગયો એટલે એ ઘટ્ટ થયો, એટલે એ ગુણ પ્રગટ્યો એટલો કે પોતાની ઇન્ટેન્સિટી, પોતાના આત્માના આનંદની અને ગુણની તીવ્રતા અને ઘનતા વધી। એટલે ઉભરો ખોટું નથી, આપણને એમ થાય કે ઉભરો છે તો ઘડીકમાં આવશે ને પછી બેસી જશે, એ અર્થમાં પણ લેવાય છે।
પણ અહીંયા સામે આટલો ગુણ પણ પ્રગટે છે, આટલો લાભ પણ થાય છે. અને ઉભરો શબ્દ જ મજાનો છે કે ઉત્કૃષ્ટ રીતે ભરાઈ જાય તે ઉભરો, છલકાઈ જાય. ઉત્કૃષ્ટ રીતે ભરાઈ જાય એટલે સમજી જવાનું કે આમાં આત્માના ધર્મના પોષણની ને ભરણ પોષણની વાત છે. ભરવું અને પોષવું, ભરાવવું અને પોષાવવું એ આત્માનો આનંદ. ઉપદેશામૃતજીમાં આત્માના આનંદની વધારે વાત મૂકી છે, આપણે લેતા નથી અત્યારે. મનના આનંદ કરતાં આત્માનંદને ચાહવું, એમાં ઉપદેશામૃતજીમાંથી વાંચવું હોય તો વાંચીએ. લઈએ ચાલો. ઉપદેશામૃતજી પૃષ્ઠ 16. કંઈક પાનું નંબર ફરક લાગે છે, મળતું નથી. કોઈને ખ્યાલ છે તો લઈએ એમાંથી. ઉપદેશામૃતજી અંતર્ગત પત્રાવલી, એમાં પૃષ્ઠ 16. જૂનાગઢમાં પ્રભુશ્રીજીની સ્થિતિ છે. અગાશ આશ્રમની સ્થાપના હજુ નથી થઈ. અત્રે સુખ સાતા ગુરુ પ્રતાપે છેજી, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી, તે જોગ ગુરુ પ્રતાપે બની આવ્યો છે જી. જોકે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતિકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નિકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદગુરુ પાસે પડ્યો રહે, પણ કલ્યાણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એક જ શ્રદ્ધાથી, એ જ શ્રદ્ધાથી કયું લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. શાંતિ શાંતિ શાંતિ. કહી દીધું બધું આપણને, ફરી વાંચવા જેવું નથી ને. જો કે સત્સંગ એ ઠીક છે. સત્સંગનો મહિમા પૂર્વભવમાં માણ્યો છે. એ શ્રીમદ રાજચંદ્રજી વખતના ભવમાં અને પ્રભુશ્રીજી વખતના ભવમાં એ મહિમા ગાયો છે. સત્સંગ માણેલો છે, એનું સ્મરણ કરે છે, એનો લાભ છે એ આપણી સાથે વહેંચે છે. અને તેમ છતાંય કર્તવ્યરૂપ શ્રી સત્સંગ કયો છે તે પરમ કૃપાળુ દેવ અને તે પ્રભુશ્રીજી એમ લખી દે છે અત્યારે કે જો કે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતિકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નહીંતર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદગુરુ પાસે પડ્યો રહે, પણ કલ્યાણ ન થાય. એટલે કે તો કરવું તો પડશે પોતાને. ટૂંકમાં મનના આનંદ કરતાં આત્માના આનંદને હું ચાહું. નીતિ વચન 294. સર્વને યથાતથ્ય માન આપવું, એટલે સન્માન આપવું, વિનય કરવું. સર્વને, કોઈ પણ જીવને યથાતથ્ય, જેમ છે તેમ, જેવો શોભે તેવો. આપણે ઘરમાં ઘણાને પત્ર લખતા હોઈએ, હવે તો લખવાના જમાના જ જતા રહ્યા છે, તો કહીએ કે સૌને યથાયોગ્ય પ્રણામ, અથવા સૌને અમારા યથાયોગ્ય. વડીલોને પ્રણામ, માતા પિતાને પ્રણામ, ચિરંજીવીને વાલ વગેરે વગેરે. યાદ આવે, વાલ આવે, પ્રણામ આવે, નમસ્કાર આવે. પછી કાંઈક બાકી રહી જતા પાત્રો હોય તો એમ કહીએ કે સર્વેને યથાયોગ્ય, સર્વે મુમુક્ષુને યથાયોગ્ય, ઘરમાં સૌને યથાયોગ્ય, જે તે વ્યક્તિ હોય તેને યથાયોગ્ય. એમાં બધું આવી ગયું. તો સર્વને યથાતથ્ય, યથાતથ્ય એટલે જેમ છે તેમ, જેટલું આપવું જોઈએ તેટલું, જેટલું યોગ્યતા હોય તેટલું, જેટલું શોભતું હોય તેટલું, જેટલું ગૌરવપ્રદ હોય એટલું, તે બધું યથાતથ્યનો અર્થ થાય. તથ્ય પ્રમાણે, સત્ય પ્રમાણે, જે વસ્તુ જેમ છે તેમ, જે સંબંધો જેમ છે તેમ, તો બધાને હું માન આપું.
એટલે બધાની સાથે માન સન્માનપૂર્વકનો વ્યવહાર. બાળક હોય તો પણ બધા એને બહુ માનથી, પ્રેમથી, લાડથી બોલાવે. એટલે લાડ, પ્રેમમાં સ્નેહ, રાગ, મોહ આવે એટલે મુવા જ છીએ. પણ જ્યાં સુધી એને શોભતું કહીએ કે એને પણ પ્રેમથી, અગર તો આનંદથી, એટલે કે આપ કહીને બોલાવીએ, તો એમાં આપણો વિનય છે, મોટાનો વિનય છે. નાના પર સંસ્કાર પડે છે. આપણે આપ કહેતા આત્માને યાદ કરીને બોલીએ છીએ કે આપ કેમ છો, તો સારું લાગે. તું કહેવાની બદલે તમે કેમ છો, તમે રમો છો, તમે આવ્યા, તો બાળકને પણ માન પોષાય. એટ ધ સેમ ટાઈમ વિનયનો ખ્યાલ આવે છે, સંસ્કાર પડે છે. એ પણ પછી આપણને આપ અને તમે કહીએ. આપણે તું શું કરે છે, તું જમ્યો, આપણને એવો જ જવાબ મળે. આપણને એમ જ પૂછે તું જમ્યો, ત્યારે માતા પિતાને કે ઘરનાને બધાને એ તુકારો પણ એનો વાલો મીઠો લાગે છે. એમાં આસક્તિ છે, રાગ છે, સ્નેહ છે. જો આપણે પણ તમે કે આપ બોલ્યા હોઈએ તો આપણને રિસ્પોન્ડ એવો જ મળે, એવું જ રિસ્પોન્ડ કરે. સમજવા જેવી વાત છે, બીજું કાંઈ નહીં. એટલામાં આપણને સમજાઈ ગયું કે જેવું જેવું આપણે કરીએ છીએ તેવું તેવું આપણને મળે છે. સર્વને યથાતથ્ય માન આપવું. કૌંસમાં લખ્યું છે ગૃહસ્થ, એટલે બાળકો યાદ કર્યા. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તોની બાકી જૂઠી અનેક. એટલે સદગુરુ અને સદગુરુને ભજનારા શિષ્યો, એક માન્યતાવાળા, એક શ્રદ્ધાવાળા, એક સત્પુરુષને માનનારો વર્ગ, એ કૃપાળુદેવ એમ કહેતા કે મુમુક્ષુ, પ્રભુશ્રીજી કે મુમુક્ષુ, બ્રહ્મચારીજી કે મુમુક્ષુ. મુમુક્ષુ કોણ? તો કે અમારા માથાના મુગટ. પ્રભુશ્રીજીએ તો મુમુક્ષુને બહુ જ ચગાવ્યા છે. એટલે કે આપણને કે અમારા માથાના મુગટ છે. અમે કૃપાળુદેવના દાસ એવા મુમુક્ષુ, તો કે દાસનાય દાસ છીએ. માટે એ પુરુષો લખતા કે દાસાનું દાસ અને તેનાય દાસ. પ્રભુશ્રીજી તો વળી દુષ્ટ દાસી લખે, પોતે પોતાના માટે. લિખિતંગ, પરમ કૃપાળુદેવને પત્રો લખે પ્રભુશ્રીજી, એમાં લિખિતંગમાં મૂકે કે દુષ્ટ અથવા દુષ્ટા દાસીના પ્રણામ. એટલે પોતે પોતાને દાસી કેવડાવે છે, કહે છે, માને છે. અને દુષ્ટા, કે જ્યાં સુધી હું એવી નિર્દોષ સ્થિતિ પ્રાપ્ત ન કરું, સર્વજ્ઞતા પ્રાપ્ત ન કરું, પરમ કૃપાળુદેવ જેવી વિતરાગતા પ્રાપ્ત ન કરું, અસંગતા પ્રાપ્ત ન કરું, ત્યાં સુધી મારું મન અંશ માત્ર પણ દૂષિત હોવાથી આ દુષ્ટા દાસીના પ્રણામ. કેટલો વિનય, કેટલી લઘુતા. એટલે લલ્લુજી મુનિમાંથી નામ પડી ગયું લઘુરાજ સ્વામી. જોકે આપણે તો લઘુરાજનો અર્થ એમ કરીએ કે આ મોટા રાજ અને પેલા નાના રાજ, નાની આવૃત્તિ, કૃપાળુદેવની નાની આવૃત્તિ. ચાલે ને? એમ જ છે. એટલે મુમુક્ષુ પ્રત્યેનો પણ વિનય અથવા મુમુક્ષુ પ્રત્યેનો પ્રેમ, સર્વને યથાતથ્ય માન આપવું, એમ આવી જાય છે. નીતિવચન 295, સ્થિતિનો ગર્વ કરવું નહીં. તરત જ આપણને કોઈ માન આપે કે આપણે કોઈને માન આપીએ એટલે કદાચ ગર્વ થઈ જાય તો ભગવાન કહે તું જે સ્થિતિમાં હો તે, જે તારું લેબલ હોય તે, જે તારી ડિગ્રી હોય તે, પદવી તને જે મળી હોય તે, પણ સ્થિતિનો ગર્વ કરવો નહીં. સ્થિતિ કહેતાં કોઈને પહેલાંમાં પેલું આર્થિક સ્થિતિ યાદ આવે. એ પણ છે કે ગમે તેવી સ્થિતિ થઈ જાય, નિર્ધનમાંથી ગમે તેવો ધનવાન થઈ જાય, અથવા તો પહેલેથી જ ગર્ભ શ્રીમંત હોય અને શ્રીમંતાઈમાં વધારો થતો જાય, તો પણ હું કોઈ દિવસ એ સ્થિતિનો ગર્વ કરું નહીં. મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન થઈ જાય તો પણ હું ગર્વ કરું નહીં. સ્થિતિ એટલે સ્થિતિ, ગમે તે પોઝિશન, ગમે તે પર્યાય, ગમે તે સ્ટેજ, તો કોઈનો હું ગર્વ કરું નહીં. વિદ્યા, જ્ઞાન, 2-5 ડિગ્રી વધી જાય, આવી જાય, તો પણ ગર્વ કરું નહીં કે મેં તો ધાર્યું નહોતું, પણ આમાં પહેલે જ ધડાકે, પહેલે જ સપાટે PhD થઈ ગયા, કે પહેલે જ ધડાકે સળંગ બધું મેડિસિનમાં પાસ થઈ ગયા, એન્જિનિયરિંગમાં પાસ થઈ ગયા, વગેરે વગેરે. તો એમ નહીં, કોઈ પણ સ્થિતિનો ગર્વ કરવો નહીં. ગૃહસ્થ અને મુનિ બંનેને લખ્યું છે. મુનિ દશામાં પણ કેટલુંક વેદાઈ જાય, લબ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, તો એનો ગર્વ કરવું નહીં. બોલવું સહેલું છે, જ્યારે એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે માણસથી અભિમાન વેદાઈ જાય છે. 296, સ્થિતિનો ખેદ કરવું નહીં. માનો કે સ્થિતિ દશાના ચક્ર એવા છે, ઘડી ઊંચે ઘડી નીચે, એક દસકો સારો આવ્યો, એક દસકો હીણો પણ આવે, એ એક ક્રમ જ છે. માન્ય કરો કે નહીં, ઓછું વધતું પણ ચાલ્યા જ કરે, તો એ વખતે પણ હું કોઈ પણ પ્રકારનો ખેદ ન કરું. રાવણ જેવા રાવણને અહંકાર માટે જાણીતું નામ અપાય છે, એને દૃષ્ટાંત અપાય છે. તો એને પણ શું થયું આપણે જાણીએ છીએ
કે શું મળ્યું ને શું ખોયું. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ ઉપાર્જન કરી છે રાવણે. ભવિષ્યમાં તીર્થંકર દેવ થવાના છે. એટલી જીન ભક્તિ હતી એ તો આપ જાણો છો. અને તેમ છતાંય ગર્વ કરી જાય છે, અહંકાર કરી જાય છે, તો રાજપાટ પણ ખોયું અને બધું જ ખોયું અને પરિભ્રમણ વધ્યું. શુભુમ ચક્રવર્તી 6 ખંડનો ધણી, 12 ચક્રવર્તી થાય એમાંનો એક 6 ખંડ તો પ્રાપ્ત કરી ચૂક્યો. બધા ચક્રવર્તી 6 ખંડ જ જીતે, હું 12 ખંડ કેમ ન જીતું? લોભને થોભ નથી, અટકતો નથી અને 12 ખંડ જીતવા નીકળે છે. 6 ખંડ સાધી લીધા પછી એમાં ચક્રરત્ન ડૂબે છે અને 7મી નરકનું ફળ મળે છે. આ સ્થિતિનો ગર્વ કર્યો તો થયું, સ્થિતિનો ખેદ કરે તો કાંઈ વાંધો નહીં. તો કે ના, એમ નહીં. ખેદ વસ્તુ જ ખરાબ છે, એમાં ગમે તે સ્થિતિ થાય પણ ખેદ કરવાનો નથી. જે બનનાર છે તે ફરનાર નથી. બની ગયું, બનવાનું હતું ને બન્યું, એનો ખેદ શું? ખેદ કરીએ વળે શું, મળે શું? તો કે ખેદ જ મળે, ખેદનો જ ગુણાકાર થાય, એનો જ સરવાળો થાય. લાભ તો કંઈ થવાનો નથી, માટે ખેદ કરવું નહીં. ખિન્નતા જેવી વસ્તુ મુમુક્ષુને ખપે જ નહીં. મોક્ષ ક્યારે થશે, સમ્યક દર્શન ક્યારે થશે, એની પણ ખિન્નતા ન હોય. એ દર્શન પરિસર અને અજ્ઞાન પરિસરમાં સુંદર રીતે સમજાવ્યું છે કે એ એમ જ વેદાય, એટલે હું ખેદ કાંઈ જ કરું નહીં. સત્સંગ ચાલતો હતો, અગાસ આશ્રમની વાત છે, પ્રભુશ્રીજીના સમયની વાત છે. માણેકજી શેઠ હતા પૂનાના. ભરપૂર સત્સંગ ચાલે છે અને એમાં કંઈક એ જમાનામાં તાર આવે છે, ટેલિગ્રામ. વાંચતા નથી માણેકજી શેઠ. પ્રભુશ્રીજી ચાઈને કહે છે વાંચી લ્યો ને, જોઈ લ્યો ને. વાંચે છે. કોઈના દેહ ત્યાગના સમાચાર નથી, પણ 7 વાણ ડૂબી જાય એવા કંઈક સમાચાર છે. બિઝનેસમાં મોટી ઉથલ પાથલ થઈ ગઈ. પછી પ્રભુશ્રીજી પાછું પૂછે કે શું થયું? જાણતા હોય બધું પણ પાછું પૂછે. હવે એના મોઢે, શિષ્યના મોઢે કેવડાવે તો કે પ્રભુ કચરો બધો બળી ગયો. કચરો ગયો, બળી ગયો નહીં, કચરો ગયો. પ્રભુશ્રીજી સમજી જાય, પણ બધા મુમુક્ષુય સમજી જાય કચરો ગયો શું. ગાર્બેજ ટ્રક આવી હતી એમ નહીં, કચરાની ટ્રક આવી હતી ને કચરો લઈ ગયા એમ નહીં, પણ પોતે અહીં બેઠા છે અને ત્યાંથી કચરો ગયો. પરિગ્રહ હતો, આરંભ પરિગ્રહ હતો. બધા ખોટા દુઃખના પોટલા હતા, ઉપાધિના બિસ્તર હતા, તો બધા ગયા. સાંભળ્યું છે કે ખલાસ થઈ ગયા એવું થયું હતું, પણ એને કોઈ ખેદ નથી. તો આપણે પણ શીખીએ કે સ્થિતિનો ખેદ કરવું નહીં. ગમે તે સ્થિતિ આવે, આ તો એકમાત્ર આર્થિક સ્થિતિની વાત થઈ, પણ ગમે તે સ્થિતિ હોય, શારીરિક બળ ક્ષીણતાને ભજતું હોય, રોમ રોમ એવી આગ લાગે અથવા રોમ રોમ બળી જાય, એમ થાય કે આ શું થયું, હતા ન હતા થઈ ગયા. માનસિક કોઈક એવી સ્થિતિ આવી જાય કે ઉન્માદ થાય, ગાંડપણ આવી જાય, ચિત્તભ્રમ થઈ જાય, તો પણ આત્મા તો જે છે તે છે, સત્પુરુષ તો જે છે તે છે, વિતરાગ તો જે છે તે છે અને એને માન્ય કર્યો છે. એણે માન્ય કરેલું મને પણ સર્વ આત્મ પ્રદેશે સંમત જો. એ શ્રદ્ધા કદી ન ફળજો. એ શ્રદ્ધા જો આપણી પાસે છે તો આપણી પાસે બધું જ ધન છે. એ નથી તો કાંઈ નથી. જે કંઈ છે તે આપણે એનાથી ઉજળા છીએ, એનાથી રડ્યા છીએ. નીતિ વચન 297. ખોટો ઉદ્યમ કરવું નહીં. એક તો ઉદ્યમ કરવાનું કહે છે, મહેનત કરવાનું કહે છે, અને વળી કહે કે ખોટો કરવું નહીં. ખોટી મહેનત કોઈ કરે, ખબર જ હોય એ જે કોઈ મહેનત કરતું એ સાચી જ મહેનત કરે ને, સાચી રીતે જ મહેનત કરે ને, પણ એ ખોટી પરિણામે ફળ ખોટું આવે તો કે હું ખોટો ઉદ્યમ કરું નહીં. આપને દૃષ્ટાંત તો ખબર છે, પણ કહેવાય જાય મારાથી ખોટો ઉદ્યમ શું હોય તે. એક વખત ગારુડી કહે, મંત્રે, સાપને મંત્રે ગારુડી, પેલા કરંડિયામાં લઈને સાપ ના આવે તે મદારી, તો એ મદારી કયો, ગારુડી કયો, મંત્રવાદી કયો, એને એક સાપને કરંડિયામાં પૂર્યો. પછી બહાર આવે છે, બહાર નીકળે છે કરંડિયો લઈને. પછી કરંડિયામાં રહેલા સાપને એમ થાય છે કે મને ક્યારે મુક્તિ મળે, આમાંથી હું ક્યારે બહાર નીકળું. અને બહાર નીકળવા કરતાંય મને ભૂખ બહુ લાગી છે, અત્યારે ને અત્યારે ભલે ને બંધ કરંડિયો હોય પણ મને કંઈક ખાવાનું મળે તો સારું, બહુ જ ભૂખ લાગે છે. એમાં બધું શાંત થઈ જાય છે એટલે એક ઉંદર આવે છે, એને પણ ભૂખ લાગી છે, એને પણ આહાર સંજ્ઞા છે. થાય છે આ કરંડિયામાં કંઈક જરૂર ખાવાનું છે.
એટલે એના દાંત કામે લાગી જાય છે. એટલે ઉંદર મામા ધંધે લાગી ગયા અને કરંડિયો કાણું પાડી દીધું. એને તો સહેજ જ કરવાનું હતું અને દાંત ગરોળી ઉંદર વગેરેના એમાં ઉંદર ખાસ એને દાંત થોડા દિવસે આપણને નખ વધી જાય એમ એને એટલા બધા દાંત વધી જાય કે એને ઘસવા જવું જ પડે ક્યાંક ઉંદર ખિસકોલી વગેરેને. એટલે સિમેન્ટ તો સિમેન્ટનો ફ્લોર હોય તો એ જ્યાં એને મળે ત્યાં, ભીત તો ભીત જ્યાં મળે ત્યાં આપણે દાંત ઘસી જ નાખીએ. એના નિશાન પણ પડી જાય અને આપણને ખબર પણ પડી જાય કે અહીંયા કોઈ આવા આવી ગયા છે. એકદમ દેખીતી રીતે નહીં દેખાતું હોય પણ જુઓ તો ખબર પડી જાય. હવે એણે કાણું પાડી દીધું. ઉંદરને ભૂખ લાગી છે, સાપને ભૂખ લાગી છે. મહેનત ઉંદરે કરી છે પણ મહેનતનું ફળ વિપરીત મળે છે અને સાપ છે તે ઉંદરને ખાઈ જાય છે. પ્રાણ ગુમાવવા પડે છે, દેહ ત્યાગ થાય છે. એકની ભૂખનું શમન થાય છે પણ એકનો દેહ જતો રહે છે, પ્રાણ શમી જાય છે. એટલે સમજવાનું એમ છે, બહુ દૃષ્ટાંત નાનું છે, સીધું છે, આપણને બોધ મળી જાય છે કે મહેનત તો કરે છે પણ વિપરીત પરિણામે છે. ઊંધી મહેનત છે, ખોટી મહેનત છે. એનો વાંક પણ નહોતો પણ એને ખોટી આશા રાખી કરંડિયામાં અને મહેનત બધી અવળી પરિણામી. એના પ્રારબ્ધ એ પ્રકારે હતા એટલે એને મળ્યું નહીં. પ્રારબ્ધ પણ સાથે જોઈએ છે. એને ભલે ખોટી મહેનત કરી હોય, આપણે તો મહેનત સાચી મૂકીએ છીએ ને. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. રોજ ગાઈએ છીએ. એટલે અમારી મહેનત, આપણી મહેનત એડે જવાની નથી, લેખે થવાની છે. ઘી ઢળે તો ખીચડીમાં. પરમ કૃપાળદેવ માન્યા છે. હવે બેઠા રહેવાના નથી અને હવે ઉપડવાના છીએ. નીતિ વચન 298 અનુદ્યમી રહું નહીં. હવે એક બાજુથી કે ખોટો ઉદ્યમ કરવું નહીં, હવે કે અનઉદ્યમી રહું નહીં. આ ખોટો ઉદ્યમ સાંભળીને એમ જ થાય કે પુરુષાર્થ કરવો પણ ધ્યાન રાખીને થોડોક જ કરવો અથવા બને તો ન કરવો, પણ આવો ખોટો ન કરવો. તો કે ન કરવાની વાત જ આવતી નથી. અનઉદ્યમી રહેવાય જ નહીં. એટલે હું મહેનત વિનાનો રહું જ નહીં, પુરુષાર્થ વિનાનો રહું નહીં. પુરુષાર્થ તો બધામાં મુખ્ય છે. ઉપાદાન કારણ પુરુષાર્થ તો શ્રેષ્ઠ છે એમ વ્યાખ્યાનસર ઉપદેશ છાયામાં પણ આવ્યા કરે. અને આપણે સમજીએ છીએ કે પાંચે સમવાયમાં પુરુષાર્થ જ શ્રેષ્ઠ છે અને પુરુષાર્થ તો કરવા યોગ્ય જ છે. માટે આપણે કંઈ અનુદ્યમી રહીએ નહીં. ઉદ્યમ ને અનુદ્યમ, એમાંય ઉદ્યમ, એના વિશે બધા સંસ્કૃતમાં બહુ સુભાષિત હોય કે જેટલો ઉદ્યમ કરે એટલા એને ફળ સારા મળે. આપણે નથી કહેતા અત્યારે. આપણે સમજી ગયા, આશય સમજાઈ ગયો એટલે આગળ જઈએ છીએ. અનુપયોગે પણ ન રહેવાય અને અનુદ્યમીપણે પણ ન રહેવાય. ઉપયોગ વિનાના તો આપણે ક્યારેય નથી, પણ ઉપયોગ આત્મામાં ન પ્રવર્તે તો તે અનુપયોગ કહેવાય. એટલે અહીંયા અનુદ્યમી પણ રહેવું નથી અને અનુપયોગે પણ રહેવું નથી. નીતિ વચન 299 ખોટી સલાહ આપવું નહીં. પણ કૌંસમાં કાંઈ નથી લખ્યું, ના લખ્યું છે ગૃહસ્થ. સત્પુરુષ કોઈને સલાહ આપે, જ્ઞાની પુરુષ કોઈને સલાહ આપે, મુનિ કોઈને સલાહ આપે તો વાંધો નથી. અહીંયા ગૃહસ્થને લખી દીધું કે ખોટી સલાહ આપવું નહીં. કોઈ પણ પ્રકારની ખોટી સલાહ આપવું નહીં. આ ખોટું કેટલું બધું લખવું પડ્યું છે કે ખોટું આ ન કરું, ખોટું આ ન કરું, ખોટું તેમ ન કરું, ખોટું તેમ ન કરું. આમ તો સલાહ જ ન અપાય ખરું પૂછો તો ક્યાંય. પ્રભુ શ્રીજી વારંવાર કે ડાયો થતો નહીં, ડાયો થામા, તારી સમજણ પર મૂક મીંડું ને તાણ ચોકડી. પ્રભુ શ્રીજીએ શીખવાડ્યું છે. જો ચોકડી ન કરાવે તો મીંડામાંથી એકડો કરવાનો આપણે પુરુષાર્થ કરીએ. માટે સમજણ ઉપર જે ખોટું ડાપણ છે, સમજ્યો છો ખોટું, આજ સુધી અવળું પરિણમ્યું છે, એના ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. અને એ થતું નથી. એ થાય છે તો માર્ગ મળી જાય છે. એટલે ખોટી સલાહ આપવું નહીં. આપણાથી લગભગ અપાઈ જતી હોય છે અને સામે ખબર પણ છે કહેવત કે વણમાગી સલાહ ભાગ્યે જ સ્વીકારાય. કોઈએ પૂછ્યું ન હોય, સલાહ માગી ન હોય, એવી જે કંઈ સલાહ સૂચના એને આપવામાં આવે એ સ્વીકારાય નહીં. પૂછ્યું હોય તો કદાચ એ સ્વીકારે, પણ આ તો વગર માગી આપ્યા કરે, બોલ્યા કરે, કોઈ સ્વીકારે નહીં. આમ વાપરો તો સારું, આમ ખાવ તો સારું, આમ પહેરો તો સારું, આમ જઈએ તો સારું, આમ ન કરે તો સારું. કેટલીક સલાહ શિખામણમાં આપણે ઘણા બધા હિંસાના દોષ લાગી જાય છે. એ જે કંઈ આરંભ સમારંભ કરે એમાં આપણો દોષ લાગ્યો જ લાગ્યો. ઘણા કહે ને કે એમને નવરાજ બેઠા છો તો થોડું ઇન્વેસ્ટમેન્ટ આમાં કરી દો તો બેઠા બેઠા સારી આવક થઈ જાય.
આવું કંઈક સાંભળવા મળે એટલે કહું છું. એ ખોટી સલાહ છે. આપણે શું, એને જેમ કરવું હોય તેમ કરે. પૂછવા આવ્યા હતા, પછી એ જે વ્યવસાય કરે, જે બિઝનેસ કરે, જે પ્રવૃત્તિ કરે, તેમાં આપણા અમુક ટકાના દોષ લાગી જાય. હવે એવા અનર્થદંડ વગર મફતના, વગર કામના સલાહ દઈને શું ફાયદો કર્યો? એને ખબર નથી પડતી, થોડું આમાં રોકો, થોડું આમાં રોકો, થોડું આમ કરો, તો એવી ખોટી સલાહ આપવું નહીં. આપ કહેશો કે એ તો સાચી સલાહ છે, એ પછી વિચાર કરવાનો છે કે સામાજીવને ખરેખર સલાહની જરૂર છે, અથવા એને ખબર પડતી નથી, અથવા એનાથી અધિક આપણે જાણીએ છીએ માટે આપીએ છીએ, એવા કોઈ સંબંધ છે, આશ્રય આશ્રિત છે, ઘરના છે અને કહેવું પડે છે. એ બધા જ ભાવ આપણે વિચારવાના છે. બાકી ખોટી સલાહ અપાય નહીં, કેમ કે એમાં અનુમોદનાનું જે કાંઈ દોષ છે એ લાગી જાય છે. કેટલીક વખત સફળ પણ થાય છે, એટલે જીવને મન થઈ જાય છે, લાલચ થઈ જાય છે કે હું સલાહ આપું, અને સલાહ કરવા બેસી જાય છે. પોતે વિચાર કરવાનો છે, વિવેક રાખવાનો છે. ગજસુકુમારનું દૃષ્ટાંત છે, આપ જાણો છો. એના પૂર્વભવની વાતમાં એક શેઠ અને બે પત્ની, ગજસુકુમારના પૂર્વભવની વાત ચાલે છે. એક શેઠ અને બે પત્ની. એક પત્નીને ત્યાં એક પુત્ર થયો, એક પત્નીને ત્યાં કંઈ નથી. જેને પુત્ર છે એ બીજા પત્નીને પૂછે છે, બેન આ માંદો પડ્યો છે, તાવ આવ્યો છે, તો શું કરીએ, શું ઉપાય કરીએ, શું સલાહ આપો છો? સારું કહેવાય કે પૂછે છે. પોતે માં છે, જન્મ આપ્યો છે, છતાં બીજા બેનને સલાહ પૂછે છે. બીજાને ઈર્ષાની આગ છે એટલે કહી દે છે કે એના માથે ગરમા ગરમ રોટલો બાંધી દો એટલે તાવ ઉતરી જશે. બાળક બહુ જ નાનું છે, નાજુક છે, કોમળ છે. ગરમા ગરમ રોટલો બાંધતા બાળક સાજું થવાના બદલે દેહ છૂટી જાય છે. ખબર નહોતી એમ નથી, ખબર છે, છતાં આવી સલાહ આપે છે. આ ખોટી સલાહનો દાખલો છે. પછી શું પરિણામ શું આવ્યું? તો કે એ જ જીવ જેણે સલાહ આપી હતી એને ગજસુકુમાર થવાનો વારો આવે છે. અને ગજસુકુમારના ભવમાં આપણે જાણીએ છીએ કે શું થયું. શ્રી કૃષ્ણજીના સૌથી નાનો ભાઈ થવાનું સદભાગ્ય સાંપડ્યું, નેમિનાથ ભગવાનના શિષ્ય થવાનું સાંપડ્યું. ભલે મોક્ષે ગયા, પણ એના માથે ધગધગતા અંગારા મુકાયા. કેમ કે એક વખત પૂર્વભવમાં એવી સલાહ આપી હતી. ભાવ તો બહુ નાનો હતો, સ્થૂળ હતો, પણ પરિણામ બધું મોટું હતું, ઘણું ગંભીર હતું, ભયંકર હતું. આવા તો કેટલા બધા દૃષ્ટાંતો આપણે કહેતા નથી. નીતિવચન 300 પાપી સલાહ આપવું નહીં. એમાં તો ખરેખર હિંસા થાય એવું જ હોય, દોષ થાય એવું જ હોય. કે થોડોક કંઈક બિઝનેસ કરીએ, થોડુંક કંઈક ઇન્વેસ્ટ કરીએ, થોડાક શેર લઈ લઈએ, થોડુંક સોનું લઈ લઈએ, પછી ઉપયોગ ભમાવે, કહેતા કહેવાય જાય, સામી વ્યક્તિ માનતા માની જાય, અને પછી એનો ઉપયોગ, એની વૃત્તિ એમાં ને એમાં હોય, ખળભળેલી જ હોય. પહેલાં શાંત નહીં રહેતા, પણ હવે ઉપયોગ ક્ષુબ્ધ થઈ ગયો. એને ઘડી ઘડી એમાં જ વૃત્તિ થતી હોય કે જીવ જતો હોય, કે ભાવ વધ્યા કે ભાવ ઘટ્યા. ન્યૂઝપેપરમાં આપણે શું, ન્યૂઝ લેવામાં આપણે શું, જે થયું હોય તે થાય, પણ પોતે એમાં પલાળ્યું હોય એટલે કદાચ મુંડાઈ ગયા કે કેમ, એવા બધા ભાવ થાય. એવી જ રીતે કોઈ પણ બિઝનેસ શરૂ કરવાનો કયો હોય, તો 15 કર્માદાની ધંધામાં કાંઈ કહેવાય ગયું હોય, તો એમાંય પ્રોબ્લેમ જ છે. એમાં જેટલી હિંસા થાય એમાં એ ભાગીદાર થાય છે. એટલે પાપી સલાહ આપવું નહીં. એવી રીતે જીવ હિંસા, કે અહીંયા આ પ્રમાણે થોડુંક છાંટી દઈએ ને તો જીવડા ઓછા આવે, થોડુંક લગાવી દઈએ ને તો સાફ થઈ જાય. પણ સાફ થઈ જાય એટલે ખરેખર જીવનો સફાયો બોલી જાય, પણ કેટલા જીવોનો જાય. દેખીતી રીતે આપણને સાફ લાગે, સ્વચ્છ લાગે, જરૂરી છે, પણ પછી જીવડા થયા પછી તો કે બધી હિંસાના દોષ લાગે છે. એ પાપી સલાહ આપવું નહીં. એવી કોઈને કોઈ રીતે તો પાપી સલાહ જીવને આપવાનું થતું જ હોય છે, આખા જીવનમાં કે આખા દિવસમાં જુઓ તો બને એટલું ઓછું કરવું. ઘણીવાર અહીંયા આજુબાજુ કચરો બાળતા હોઈએ છે, તો આપણને એમ થાય કે ન બાળે તો સારું. એમાં જીવજંતુનું છે, આપણને પણ શ્વાસોચ્છ્વાસમાં તકલીફ પડે છે, દેહાધ્યાસ છે, ખાંસી થઈ જાય, ઉધરસ થઈ જાય, શરદી થઈ જાય, વગેરે વગેરે. એની બદલે કોઈ એમ કહે કે આટલો બધો કચરો ભેગો થઈ ગયો છે તો બાળી દો ને, એટલે સાફ થઈ જાય. રસ્તા પર ખરાબ લાગે છે, સારું લાગતું નથી,
એટલે અથવા એવો વિચાર કર્યા વિના પણ કાં પોતે જ દિવાસળી મૂકી દે છે, કાં બીજાને કહી દે છે બાળી દે, એમ એક વસ્તુ નાખી દે, રાખી દે, એવી રીતે બાળી દે, કહી દે. એમાં જેટલા જીવની હિંસા થઈ એ કેનારને લાગ્યું. કેનારને લાગે છે અને જે ખરેખર સળગાવે છે એને લાગે છે. બેને સૌથી વધારે દોષ લાગ્યા. જીવને ખબર નથી, બિચારાને એમ થાય છે કે હું તો શેરીની સફાઈ કરું છું, સારું કામ કરું છું, પણ જો દોષ કેટલા કરે છે. નીતિ વચન 301, ન્યાય વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. ન્યાય શું? તો કે પોતાને યોગ્ય લાગે, પોતાને શોભે તેવા આચાર પાડવા, તેનું નામ ન્યાય. પોતાને યોગ્ય લાગે તે, મુમુક્ષુને યોગ્ય આચાર હોય તે ન્યાય, જો એ પ્રમાણે પાડે તો. વેપારી એની રીતે વર્તે, ગૃહસ્થ એની રીતે વર્તે, મુનિ એની રીતે વર્તે. કેટલોક આચાર વ્યવહાર મુનિનો જુદો જોવાનો, ગૃહસ્થનો જુદો જોવાનો. તો અહીંયા કહે છે કે ન્યાય વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. જે પણ ન્યાય હોય તે કરવું. કોઈએ કહ્યું હોય કે 500 ગ્રામ આપો, તો પછી 500 ગ્રામ જ આપવાનું હોય, ત્યાં ન્યાય છે. થોડુંક ઓછું કે વધતું આપે એટલે એ અન્યાય થયો. ત્યાં આપણે તરત જ કહીએ કે ધીસ ઇઝ નોટ રાઇટ, ઇટ ઇઝ અનફેર. એવું બધું આપણે બોલતા હોય છે, શીખતા હોય છે. એટલે ગમે ત્યાં ન્યાય એટલે બેલેન્સ રાખવાની વાત છે. જજમેન્ટ બરાબરનું હોવું જોઈએ, જેમ તેમ નહીં. પક્ષપાત કે પૂર્વગ્રહ રહિત પણ તેનું નામ ન્યાય. ન્યાય વિરુદ્ધ કૃત્ય કરે નહીં તો મોક્ષ થઈ જાય. આમ તો ક્યાંય અન્યાય વર્તે જ નહીં ને બધા જ જીવ એમ વર્તે તો પછી ન્યાય જ હોય. ન્યાયનો એક અર્થ કાયદો પણ થાય. આ નીતિની વાત ચાલે છે એટલે તો કે કાયદા વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. પછી ગવર્મેન્ટનો કાયદો હોય અથવા તો લીગલ ટર્મ્સમાં જે કંઈ આવતું હોય તે, તો એનાથી વિરુદ્ધ ન કરવું. આપણે નથી કહેતા કાયદેસર થતું હોય તે કરાય, બાકી કરાય નહીં. ઓફિશિયલી, લીગલી, અને આપણે ગુજરાતીમાં એમ કહેતા હોય કાયદેસર કરવાનું. નીતિ વચન 302, ખોટી આશા કોઈને આપવું નહીં. કૌંસમાં ગૃહસ્થ, મુનિ, બ્રહ્મચારી અને ઉપાસક. કોઈ કે અમારે ઘેર પધારજો છે, જરૂર આવીશ, અવશ્ય આવીશ, ચોક્કસ આવીશ, આજે જ આવીશ, હમણાં જ આવું છું. પછી વર્ષો સુધી જાય નહીં. પછી કે આવતા વર્ષે જરૂર આવીશ, આવતી દિવાળીએ વાત, નેક્સ્ટ ક્રિસમસમાં જરૂર મળશું. ખોટી આશા આપ્યા કરે. તો કે ખોટી આશા કોઈને આપવું નહીં. આ તો આવવાની બાબત થઈ. એવી ઘણી જ આશા આપતા હોય છે આપણે. લગભગ આશામાં જ મોટા ભાગનાનું જીવન જતું હોય છે. કાં તો આશા આપે અને કાં તો આશા રાખે. આશા કયો, અપેક્ષા કયો. એટલે કે કોઈ દિવસ હું ખોટી આશા કોઈને આપું નહીં. 5-25 હજાર જોઈએ ત્યારે લઈ જાજો ને, હમણાં જ છે મારી પાસે, 5 લાખ આપીશ, એ ખોટી આશા છે. એ કદાચ કાંઈ જ આપવાના નથી, પણ એવી આશા કે સધિયારો આપે. સહાનુભૂતિ સુધી વાંધો નથી, આશ્વાસન સુધી વાંધો નથી, સંકટ સમયની સાંકળ હોય તો વાંધો નથી, પણ આમ જ મોટી મોટી વાત કરતા હોય એમ કહે તો એવી આશા કોઈને હું આપું નહીં કે પછી તને 1 મહિના પછી આટલું આપી દઈશ. તો બધી ખોટી આશા છે. એટલે એમાં આવવું નહીં અને એવું રાખવું નહીં. બહુ મજાની મોટી વાત કહી દીધી છે. મુનિને કેવી રીતે લાગુ પડે? તો કે આમ તો મુનિ એવી કોઈ વાત કરે જ નહીં, પણ છતાં આજકાલ યતિ વગેરે કરતા હોય છે, અથવા આત્મજ્ઞાન નથી અને સાધુપણું છે તો એ પણ કરતા હોય છે કે પદ્માવતી દેવીની માળા કરજો ને, ભક્તામરની અમુક ગાથા બોલશો તો સંતાન પ્રાપ્તિ થશે, ભક્તામરની અમુક ગાથા બોલશો, ભક્તામર સ્તોત્ર છે મજાનું, એની અમુક ગાથા બોલશો તો લક્ષ્મીની પ્રાપ્તિ થશે. આવી બધી એ પણ આશા આપી કહેવાય. એ પણ ભગવાન સાથે કન્ડિશનલ કામકાજ કર્યું કહેવાય. શરતી ધોરણ આમાં ચાલે નહીં. તો એ અથવા આટલી યાત્રા કરીશ, આટલી માનતા માનીશ, તો એ પણ ખોટી આશા છે. એવું પણ કાંઈ કરાય નહીં. તમે આટલું કરજો ને, આ સિવાય જ, માનો કે માળા કે જાપની વાત નથી કરતા, માનો કે પૈસા આપીશ એમ નથી કહેતા, પણ બીજી રીતે કહે છે કે તમને તમારે બધું મટી જશે તમે આટલું કરશો ને. એટલે પછી એટલું કરવામાં ચંડીપાઠ કરવાનું કહે, બીજું ત્રીજું કહે, ઘણું બધું આવે. આપણે એની ચર્ચામાં નથી પડતા, પણ આપ સમજી ગયા કે આટલું કરશો તો આ મટી જશે. એવું જે ખોટું આશાનું વચન આપે, તદ્દન ઠગારું, નકામું, કાંઈ બનવાનું ન હોય, સિદ્ધાંતથી બિલકુલ વિરુદ્ધ, પણ તેમ છતાંય આવું કયા કરે, તો એવું હું કોઈને કહું નહીં. ગૃહસ્થ તરીકે ન કહું, મુનિ તરીકે ન કહું, બ્રહ્મચારી તરીકે ન કહું અને ઉપાસક તરીકે નહીં કહું. તમારે આ વાત પતી જ ગઈ સમજો
મેટ્રિમોનિયલ મેટર્સ હોય તો આ પતવાનું જ છે, આ પ્રમાણે છે, તો એમાં પણ દોષ છે. ખોટી આશા કોઈને આપવું નહીં. નીતિ વચન 303, અસત્ય વચન આપવું નહીં. કોઈ દિવસ જૂઠું વચન આપવું નહીં. વચન સાચું જ હોવું જોઈએ, પણ જે બે બોલની કિંમત આપણને છે તે હોવી જોઈએ. પોતાને પોતાના માટે હોય, પોતે કોઈને કહ્યું હોય તોય વચન પાળવું જોઈએ. અને ખોટે ખોટું જૂઠું વચન તો આપવું જ નહીં, અસત્ય વચન આપવું નહીં કે હું કરી નાખીશ, હું કરી દઈશ, મારા પર છોડી દો, અથવા આટલું તો કરવું જ, હું આવીશ જ, હું આપીશ જ, એવું કાંઈ જ નહીં. નીતિ વચન 304, સત્ય વચન ભંગ કરવું નહીં. અસત્ય આચરવાની ના છે અને સત્ય વચન ભંગ કરવું નહીં. મોક્ષમાળાના 23મો પાઠ, સત્ય પહેલાંનો નહીં, સત્ય પાઠ, સત્સંગ પહેલાંનો પાઠ, એમાં વસુરાજાનો દૃષ્ટાંત આવે છે, ખબર? વાંચું? બધું આપણે વાંચવાનું, જાતે વાંચવાનું નહીં. કાંઈ વાંધો નહીં, જાતે વાંચવું, પણ બીજી વાર વાંચશું. અત્યારે અહીંયા વાંચી લઈએ. વસુરાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક હતું તે તત્વ વિચાર કરવા માટે અહીં વાત થાય છે. અહીં કહું છું, વસુરાજા, નારદ અને પર્વત એ ત્રણેય એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતું. અધ્યાપકે કાળ કર્યો, એથી પર્વત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવીને રહ્યો હતો. એક રાત્રે તેની મા પાસે બેઠી છે અને પર્વત તથા નારદ શાસ્ત્ર અભ્યાસ કરે છે. એમાં એક વચન પર્વત એવું બોલ્યો કે અજા હોતવ્યમ. ત્યારે નારદ બોલ્યો, અજ તે શું પર્વત? એટલે પર્વતે કહ્યું, ના, અજ તે બોકડો. નારદ બોલ્યો, આપણે ત્રણેય જણ તારા પિતા કને ભણતા હતા, ત્યારે તારા પિતાએ તો અજ તે 3 વર્ષની વ્રીહી કહી છે, અને તું અવળું શા માટે કહે છે? વ્રીહી એટલે ચોખા. એમ પરસ્પર વચન વિવાદ વધ્યો. ત્યારે પર્વતે કહ્યું કે આપણને વસુરાજા કહે તે ખરું, ચાલો ત્યાં ન્યાય કરાવીએ. ભણ્યા છે પોતે 3 શિષ્યો, ન્યાય કરાવવા રાજા પાસે જાય છે. એ જમાનામાં રાજા એવા ન્યાયાધીશનો રોલ પણ ભજવતા, અને બહુ સારી રીતે ભજવતા. અને કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે, મુંબઈ નગરીમાં ફરતા ફરતા કેટલાક મુમુક્ષુ મળ્યા ત્યારે કે કેવી નીતિ હોવી જોઈએ, તો કે સામે રાજાબાઈ ટાવર દેખાય છે, એવી રીતે ન્યાયાધીશની નીતિ, ન્યાયાધીશ કહેતા છે કેટલો તટસ્થ, મધ્યસ્થ અને સાચો હોય, તેવી મુમુક્ષુની પણ નીતિ હોવી જોઈએ. આ 700 મહાનીતિની જ વાત ચાલે છે. તો પર્વત કહે છે, ચાલો આપણને વસુરાજા કહે તે ખરું. એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. પર્વતની માં જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. અજ એટલે વ્રીહી એમ તેને પણ યાદ આવ્યું, પણ શરતમાં પોતાનો પુત્ર હારી જશે એવા ભયથી પર્વતની માં રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું કે રાજા, અજ એટલે શું? વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું કે અજ એટલે વ્રીહી. ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું કે મારા પુત્રથી બોકડો એમ કહેવાઈ ગયું છે, માટે તેનો પક્ષ કરવો પડશે, તમને પૂછવા માટે તે આવશે. વસુરાજા બોલે છે, હું અસત્ય કેમ કહું? મારાથી એ બની શકે નહીં. ત્યારે પર્વતની માએ કહ્યું કે મારા પુત્રથી બોકડો કહેવાઈ ગયો છે, અને જો તમે મારા પુત્રનો પક્ષ નહીં કરો તો તમને હું હત્યા આપીશ. બાળ હત્યાનું પાપ કહી દેતા વાર લાગે. રાજા વિચારમાં પડી ગયો કે સત્ય વડે કરીને હું આ મણિમય સિંહાસન પર અધ્ધર બેસું છું, લોક સમુદાયને ન્યાય આપું છું. લોક પણ એમ જાણે છે કે રાજા સત્ય ગુણે કરીને સિંહાસન પર અંતરિક્ષ બેસે છે. અંતરિક્ષ એટલે અધ્ધર બેસે છે, અંતર થોડુંક અધ્ધર્ય આસન, એટલી એની સત્યતા છે. હવે કેમ કરવું? જો પર્વતનો પક્ષ ન કરું તો બ્રાહ્મણી મરે છે, એ વળી મારા ગુરુની સ્ત્રી છે, એટલે બ્રાહ્મણની હત્યા, ગુરુપત્નીની હત્યા એટલે મહાપાતક કહેવાય. ન ચાલતા છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું કે ભલે તમે જાઓ, હું પર્વતનો પક્ષ કરીશ. આવો નિશ્ચય કરાવીને પર્વતની માં ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની માં વિવાદ કરતા રાજા પાસે આવ્યા. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યો કે પર્વત શું છે? પર્વતે કહ્યું કે રાજાધિરાજ, અજ એટલે શું તે કહો. રાજાએ નારદને પૂછ્યું કે તમે શું કહો છો? નારદે કહ્યું કે અજ એટલે 3 વર્ષની વ્રીહી. તમને ક્યાં નથી સાંભળતું? ત્યારે વસુરાજા બોલ્યો કે અજ એટલે બોકડો, પણ વ્રીહી નહીં.
તે જ વેળા, તે જ સમયે દેવતાએ સિંહાસનથી ઉછાળીને હેઠો નાખ્યો અને વસુ કાળ પરિણામ પામ્યો, કાળ ધર્મ પામી ગયો. આ ઉપરથી આપણે સઘળાએ સત્ય તેમજ રાજાએ સત્ય અને ન્યાય બંને ગ્રહણ કરવા રૂપ છે એ મુખ્ય બોધ મળે છે. સમજાઈ ગયું ને ટૂંકમાં? અજ ન જાય તે ફરી જન્મતો નથી, તેને અજર અમર કહીએ છીએ, તે અજ એ એક અર્થ થાય. બીજું અજ એટલે ચોખા, અક્ષત, અમર કહેવાય છે. એટલે વ્રીહી એટલે એક સ્પેશિયલ ખાસ જાતના ચોખા, ડાંગર ચોખા એ વ્રીહી કહેવાય, અનાજ છે. અને બીજું અજ એટલે બકરો અથવા તો બોકડો. આ પ્રમાણે અર્થ હતા, પણ ભણાવતી વખતે જે અર્થ અભિપ્રેત હતો કે અજ એટલે વ્રીહી. અને અજાહોતવ્યમ એટલે યજ્ઞ થાય, આગ થાય તો સ્વાહાગ જે કરતા હોય છે એમાં હવે ચોખા કયો કે જવતલ હોમે છે કે જે કંઈ હોય તે સ્વાહા એમ કેવું હોય છે. તો ત્યાં અજ એટલે બોકડો કરીને, બકરો એવો અર્થ કરીને, પશુવધ કરીને બલિદાનની પ્રથા અસ્તિત્વમાં આવી. એક નાની વાતમાં એક પક્ષપાત કર્યો અને આવું કહી દીધું, ત્યારથી બોકડા બલિદાનની પ્રથા કરવાની આવી ગઈ. કોઈ દિવસ જીવ હિંસાની આજ્ઞા હોય જ નહીં, પણ આવી રીતે ઘૂસી જાય છે. કેટલું પાપ, કેટલા કાળ સુધીનું પાપ, એ બધું જ ત્યાં લાગે. ટૂંકમાં આપણે જાણીએ છીએ કે સત્ય વચન ભંગ કરવું નહીં, સાચું તે સાચું, ખોટું તે ખોટું. નીતિ વચન 305, 5 સમિતિને ધારણ કરવું. સમિતિ શું? કૌંસમાં મુનિ મૂક્યું છે, મુનિ માટે લાગુ પડે. સમિતિ કોને કહેવાય? સમ ઇતિ, સમ સમ્યક પ્રકારે, બધી બાજુથી, ઈ જવું એટલે ઉપયોગ સહિત, આજ્ઞા સહિત, પ્રમાદ રહિત, કાંઈ પણ જવું કે કરવું કે વર્તવું તેનું નામ સમિતિ. બધું જ કહી દીધું, આજ્ઞા સહિત, ઉપયોગ સહિત એટલે કે ઉપયોગપૂર્વક અને પ્રમાદ રહિત. હવે આજ્ઞા ઉઠાવતા જવાનું, પ્રમાદ છોડતા જવાનું, ઉપયોગ રાખતા જવાનું, પછી જે કાંઈ કરવું, જવું, ચાલવું, ખાવું, પીવું, બેસવું, બોલવું, તે પરઠવું, એ બધું જ સમિતિ કહેવાય. સાધુ મુનિ માટે 5 સમિતિ કહેવાય. ગૃહસ્થને નથી એમ નહીં, ગૃહસ્થને પણ એની મર્યાદામાં છે, પણ અહીંયા મુનિની વાત મૂકી છે. એટલે કઈ 5 સમિતિ છે? એક વખત આવી ગયું છે આપણે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, પછી પારિઠવણિયા એટલે પરિસ્થાપના સમિતિ. પછી કઈ સમિતિ રહી ગઈ? જી, એષણા સમિતિ. મુખ્ય ભોજન જ રહી ગયું. ભોજન કરીને બેઠા હોય એટલે ભોજન રહી ગયું. જો ભોજનને વાર હોય, ભોજનની રાહ જોવાતી હોય તો એષણા સમિતિ પહેલી યાદ આવે. ઇરિયા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ અને પરિસ્થાપના એટલે કે પરઠવાની વિધિ. ઇરિયા, ઈ ટુ ગો એટલે કંઈ પણ ચાલવું વગેરે, તે ઇરિયા સમિતિ. એટલે યત્નાપૂર્વક, ઉપયોગપૂર્વક ચાલવું, વર્તવું, તે ઇરિયા સમિતિ છે. આપ કયો તો વિગતમાં લઉં, નહીંતર જલ્દી લઉં. ઇરિયા સમિતિ આ પ્રકારે છે કે આલંબન, જ્ઞાન દર્શન ચારિત્રના આલંબન, પછી કાળથી તો કે અહોરાત્રિ, માર્ગમાં તો કે કુમાર્ગ છોડીને સન્માર્ગે ચાલવું, અને યત્નામાં તો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચાલવું. સમજાઈ ગયું ને? ઇરિયા સમિતિ એટલે મોક્ષ માર્ગમાં ચાલવું કે પ્રવર્તવું. કેવી રીતે? તો કે 4 પ્રકારે. પહેલું તો કે આલંબન, તો કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ માટે તેનું જ આલંબન લઈને હું ચાલવું, વર્તું તે. બીજું કાળ, તો કે હું અહોરાત્ર, સમય મર્યાદા શું? તો કે દિવસનું જ નથી. જ્ઞાની પુરુષે જવાબ રાત અને દિવસ બંનેનો માગ્યો છે. માત્ર દિવસે કરી લીધું એટલે ચાલે એમ નહીં, પણ 24 કલાકમાંથી જેટલું થાય તેટલું વધારે કરવાનું છે. એટલે કાળથી અહોરાત્ર, રાત દિવસ હું આમાં રહું. અહોરાત્ર હું આપની આજ્ઞામાં રહું, ક્ષમાપનામાં બોલીએ છીએ. પછી કાળથી, પછી માર્ગથી કે કુમાર્ગ કે ઉન્માર્ગ છોડીને હું સત્માર્ગે, સન્માર્ગે કે મોક્ષના માર્ગમાં પ્રવર્તન કરું. પુરુષાર્થ તો બધોય કરતા હોય, પણ હું સાચા માર્ગે કરું, અવળા માર્ગે નહીં, ખોટા માર્ગે નહીં, બીજામાં નહીં, આત્મામાં. અને ચોથું યત્ના એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. એ વાત આવી ગઈ છે કે દ્રવ્યથી શું? તો કે 3.5 હાથ જેટલી જમીન નીચું જોઈને ચાલવું, જેથી જીવદયા પડાય,
વગેરે. પછી એમાં ક્ષેત્રથી શું? તો કે રસ્તે ચાલતા હું કાંઈ બોલું નહીં. કાળથી તો કે દિવસે ચાલુ અથવા દિવસના અમુક પ્રહરમાં જ ચાલુ, રાત્રે ચાલુ નહીં, જેથી જીવ હિંસા થાય. અને ભાવથી તો કે ભાવથી રાગ દ્વેષ સહિત ન વર્તું, એ ગમે ત્યારે લાગુ પડે છે. આ ઇરિયા સમિતિમાં વાત આવી. ભાષા સમિતિમાં શું આવે? તો કે એમાં પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તો દ્રવ્યથી 8-10 પ્રકારે હું દુર્ભાષા ન બોલું. કર્કશ, પરુષ, કઠોર, માર્મિક, છેદક, ભેદક બધો વિચાર આપણે કર્યો હતો. ક્ષેત્રથી શું? તો કે રસ્તામાં ચાલતા ચાલતા બોલવું નહીં. કાળથી શું? તો કે 1 પ્રહર બાદ, રાત્રિના 1 પ્રહર બાદ હું કંઈ જ બોલું નહીં, કંઈ જ હસવું નહીં, કંઈ જ ગાવું નહીં, જેથી કરીને બીજાને વિક્ષેપ ન થાય. અને ભાવથી તો કે રાગ દ્વેષ યુક્ત બોલવું નહીં, રાગ દ્વેષ સહિત વિચરું નહીં, કંઈ પણ બોલવું નહીં. એ ભાષા સમિતિ. પછી એષણા સમિતિ શું? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તો કે દ્રવ્યથી જે ગઈકાલે વિચારણા કરી કે 2 દિવસ પહેલાં 42 અને 96 આહાર પાણીના દોષ છે. આહાર વોરવા જતાં, વોરાવા જતાં, અહીંયા વોરવાની વાત છે, કેમ કે મુનિચર્યાની વાત. તો એ બધા દોષ ટાળીને આહાર, પાણી, વસ્ત્ર, મકાન વગેરે હું વાપરવા પડે તે વાપરું. ક્ષેત્રથી શું? તો કે જે કંઈ આહાર લઉં તે 2 ગાઉ દૂર લઈ જઈને હું વાપરું નહીં. અહીંથી 2-5 માઇલ લઈ જઈને દૂર વાપરું નહીં. કે મારે આજે અહીંયા જમવું નથી, પિકનિક જેવું થઈ જાય, જંગલમાં જઈશ, વનમાં જઈશ, તો એમ ચાલે નહીં. કાળથી શું? તો કે પહેલા પ્રહરનો આહાર ચોથા પ્રહરમાં ન વાપરે. બપોરે લઈ આવ્યા છીએ, હવે સાંજે 2 વખત જવું નથી, અથવા ઘણું બધું વધારે લઈ લીધું છે, સાંજે તો કોઈ બનાવે કે નહીં, દિવસ છતાં આપણને મળે કે નહીં, બધા રાત્રે જમનારા શાવક વધારે થઈ ગયા છે, તો હવે મુનિને એમ થાય કે ચાલો સાથે ઓરી લઈએ, વધારે ઓરી લઈએ, તો તેમ નહીં. અને ભાવથી તો કે માંડલાના 5 દોષ હોય એ પણ હું નિવારીને આહાર પાણી લઉં. એટલે આહાર પાણીની બધી વાત છે. એષણા એટલે જે શોધવું, ખોજવું, આહારની શોધ ખોજ. પછી ચોથી સમિતિ છે આદાન નિક્ષેપણ સમિતિ. એમાં પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વાત આવે. દ્રવ્યથી શું? તો કે સ્થૂળ દૃષ્ટિએ જે કંઈ ઉપકરણ લેવાના મૂકવાના થાય તે યત્નાથી લે અને મૂકે. કોઈ પણ વસ્તુ, શાસ્ત્ર, પુસ્તક, ગ્રંથ, પોતાનું રજોહરણ, આસન, કપડાં, વસ્ત્ર વગેરે કાંઈ પણ બહુ જ સોફ્ટલી, જેન્ટલી, ક્યાંય પણ જીવજંતુને હિંસા ન થાય એવી રીતે પ્રમારજીને પડી લેહણ કરીને જ લે વાપરે. ક્ષેત્રથી શું? તો કે વ્યવસ્થિત રાખે, વેરવિખેર નહીં. સાધુ મુનિને એમ કહી દીધું છે, હોય 2 જોડી કપડાં, તો કે વ્યવસ્થિત રાખવા, વેરવિખેર રાખવાની. કાળથી તો કે પહેલા અને ત્રીજા પ્રહરમાં પડી લેહણ કરી લેવું. અને ભાવથી તો કે મમતા રહિત સંયમમાં જે કંઈ સાધન છે તેને ભોગવવા. આ કેટલું પ્યોર વ્હાઇટ છે, એની વ્હાઇટનેસ કેટલી સરસ છે, ને આની વ્હાઇટનેસ જતી રહી છે, આ કધોણિયું થઈ ગયું છે, આ ન જોવું ગમે એવું થઈ ગયું છે, આ મેલું લાગે છે, એવો ભાવ એમને શોભે નહીં, એવો કરાય નહીં, એવી આજ્ઞા નથી. મુનિને તો મેલ કે મલ એ શોભા કે આભૂષણ કહેવાય છે, એ ન હોય તો નવાય. અને છેલ્લી સમિતિ છે પારીઠાવાણિયા પ્રતિષ્ઠાપન, એટલે કે પરઠવું. જે કાંઈ આહાર પાણી લીધું હોય તો દ્રવ્યથી મળમૂત્ર આદિ 10 જગ્યાએ પરઠવાની આજ્ઞા હોય ન હોય તો એ પ્રમાણે કરવાનું. ક્ષેત્રથી તો કે જાહેર રસ્તા ઉપર ન પરઠવું. કાળથી તો કે નિયમિતતા રાખવી. અને ભાવથી તો કે શકરેન્દ્ર મહારાજ એટલે ઇન્દ્ર મહારાજની આજ્ઞા લઈને જ એ પરઠવું. એમાં તીર્થંકર દેવની આજ્ઞા ન લેવાય, એમાં કૃપાળુદેવની આજ્ઞા ન લેવાય, એમાં મહાવીર સ્વામીની આજ્ઞા ન લેવાય, પણ એક નિયમ છે, સિદ્ધાંત છે, બાંધો છે કે જે દિશામાં છે તે દિશામાં. આ કાળમાં સૌધર્મેન્દ્ર કહીએ એમ શકરેન્દ્ર, શક્ર એટલે પણ ઇન્દ્ર છે, તો કે શકરેન્દ્ર મહારાજની આજ્ઞા છે એમ કરીને લે છે. એટલે દેવલોકના ઇન્દ્રની આજ્ઞા લેવામાં આવે છે. ભૂમિ પર રહેવું છે, મનુષ્ય ગતિ છે, મનુષ્ય યોનિ છે, સાધુપણું છે, તેમ છતાંય આજ્ઞા શકરેન્દ્ર મહારાજની લેવામાં આવે છે. એટલે ટૂંકમાં આ 5 સમિતિને ધારણ કરવું. આપણને જ્ઞાન પુષ્પમાં તો બતાવ્યું છે, પણ જીન વર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એ પદમાં 8 સમિતિની વાત મૂકી છે કે 8 સમિતિ જો જાણીએ જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાખ્યું તે અને અનુસાર તે મોક્ષાર્થથી. જીન વર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. 5 સમિતિ અને 3 ગુપ્તી અષ્ટ પ્રવચન માતા કહેવાય.
શું કામ? તો કે સંયમની રક્ષા કરે છે. માતા જેમ બાળકનું રક્ષણ કરે છે તેમ 5 સમિતિ 3 ગુપ્તી છે એ મુનિના સંયમનું રક્ષણ કરે છે. એટલે એનો જો પરમાર્થ જ્ઞાનીથી જાણ્યો તો આપણે મોક્ષાર્થી થઈ ચૂક્યા. ટૂંકમાં બધું સમ્યક પ્રકારે આજ્ઞા સહિત, ઉપયોગ સહિત અને પ્રમાદ રહિત કરવું તેનું નામ સમિતિ. આ મુનિની સમિતિની વાત થઈ. શ્રાવકો ગૃહસ્થોને પણ મર્યાદાપૂર્વક વર્તવાનું કીધું છે. અત્યારે આપણે એમાં જતા નથી. સમિતિ શબ્દ આવે એટલે બધાને એમ જ થાય કે સાધુ મુનિની વાત બરોબર છે, પણ એટલે ગૃહસ્થો શ્રાવકોને કંઈ લાગુ પડતું એમ નથી. એને સર્વાંશે લાગવું પડે, એને પૂર્ણપણે પાલન કરવાનું હોય, આપણે અંશે કરવાનું હોય. એમને યત્ન રાખવાની છે તો આપણે યત્ન નથી રાખવાની. એમને મુનિદશામાં આસન વગેરે જોઈને બેસવાનું કહ્યું છે તો આપણે જીવજંતુ હોય ત્યાં બેસી જવાનું છે. આપણે પણ આસનને બધો વિચાર કરીને યત્ન રાખીને જ બેસવાની આજ્ઞા છે. એવી રીતે નીતિ વચન 306 અવિનયથી બેસવું નહીં. કોઈ પણ જગ્યાએ બેસવાનો વારો આવે એટલે અવિનય ન કરવો. માનો કે મંદિરજીમાં બેસવાનું આવે તો આપણી પહેલાં જે કોઈ આવી ગયા છે એનો પણ અવિનય કરવું નહીં. કોઈને બ્લોક થાય એવી રીતે આગળ ભફાંગ દઈને બેસીએ, ધબ દઈને બેસી જઈએ તો એ પણ મુમુક્ષુ પ્રત્યે અવિનય છે. છેક છેલ્લા આવી અને પછી પહેલાં બેસવા જઈએ તો એ પણ અવિનય છે. અવિનય તો ક્યાં નથી એ સવાલ છે. કેટલાકને અહીં તો કોઈને લાગુ પડતું નથી, પણ મંદિરજીમાં આવ્યા છીએ કે સામે ભગવાન છે, ચિત્રપટજી છે, તો એના દર્શન કરવા એટલો વિનય પણ સૂચતું નથી. 2 હાથ જોડવા જેટલો પણ વિવેક રહેતો નથી. અથવા જાણે એમ પણ કહેવું પડે કે લગ્નની વાડીમાં આવ્યા નથી, આપણે મંદિરમાં આવ્યા છીએ. અથવા કોઈ પણ સ્વાધ્યાય હોલ હોય તો એમ કે આ તો જગ્યા છે ને, અહીંયા શું થયું છે તો આપણે દર્શન કરવાના. એમ કે ચિત્રપટ લાવીને મૂકી દીધું છે તો એવો ભાવ નથી. આપણે લાવીને મૂક્યું એટલે કે સ્થાપના કરી, એમને આસન આપ્યું અને પછી આપણે આસન લઈએ છીએ તો એમને આસન આપીએ એમને માપતા નથી. આપણા મનમાં પ્રતિષ્ઠા છે, સ્થાપના છે અને એને ત્યાં સ્થાપીએ છીએ એટલે આપણે એમના પ્રત્યે દર્શન વંદનનો વિનય તો અચૂક કરીએ જ છીએ. આપણે કરીએ જ છીએ એટલે સ્વાભાવિક સામાન્ય છે એટલે નવું લાગે છે, પણ ઘણી જગ્યા એવી છે કે જ્યાં આ પ્રકારે વિનય થતો નથી. તો કે અવિનયથી બેસવું નહીં. એટલે સદગુરુ સત્પુરુષનો તો વિનય કરું જ, સાથે મુમુક્ષુજનોનો વિનય કરું. એ સિવાયના પ્રસંગમાં, સંસારમાં ક્યાંય સમાજના કોઈ પ્રસંગમાં ગયા હોય તો પણ આપણે અમુક મેનર્સથી અને કર્ટસીથી વર્તીએ છીએ અને વર્તવું જોઈએ. એ સભ્યતા, શિષ્ટતા છે. એટલે અવિનયથી બેસવું નહીં. અને બેસવું નહીં એટલે કયા અર્થમાં છે તો કે જેમ વૈરાગ્યથી બેસવું, ગંભીર ભાવથી બેસવું, એમાં જે અર્થ કર્યો હતો કે એવો વૈરાગ્યપૂર્વક જ એ વર્તે, એવી ઉદાસીનતાપૂર્વક જ વર્તે, એ સંસારમાં બેઠો જ ન કહેવાય. એવી રીતે કરવાનું છે કે અવિનયથી બેસવું નહીં. અવિનય તો મારામાં બેસે જ નહીં, અથવા મારામાં અવિનય નહીં ને અવિનયમાં હું નહીં. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો કોઈનો અવિનય કરવા જેવો નથી. શાસ્ત્રજીનો પણ અવિનય કરવા જેવો નથી. કે પુસ્તકજી કયો, શાસ્ત્રજી કયો, એના સાધન હોય, જોરથી મૂકી દઈએ, અવાજ કરીએ, જેમ તેમ રાખીએ તો આ બધો જ એના પ્રત્યેનો અવિનય છે. ઘણી જગ્યાએ તો માળા ફેરવે પણ માળાનો અવિનય થતો હોય તો કે એ પણ કરવા જેવો નથી. નીતિ વચન 307 ખોટા મંડળમાં જવું નહીં. ગૃહસ્થ અને મુનિ બંનેને લાગુ પડે છે. ખોટા મંડળ, ખોટું કેટલું બધું જગતમાં છે એમ સમજાય છે. મંડળ એટલે જ ખોટું. બધાને ગ્રુપ, સર્કલ, ફેડરેશન, કન્વેન્શન, સર્કલ, કેટલા વર્તુળ હોય. પાછું એમ થાય કે હું ત્યાં જઈને જરા સરખું કરી આવું, હું ત્યાં જઈને હલાવી આવું. આપણા વિના જાણે બગડી જતું હોય. આપણે જઈને ઉલટું બગાડી નાખશું કે દોડી નાખશું તો કે જરાક સરખું કરી આવું. આ જે ભાવ છે એ જ ખોટો છે. તો કે ખોટા મંડળમાં જવું નહીં. ગૃહસ્થ નહીં હોય ને મુનિ નહીં હોય તો કે મુનિ નહીં હોય. આપણે કદાચ એમ કહીએ કે ગૃહસ્થને જુદી જુદી ક્લબ હોય, જુદી જુદી પાર્ટીમાં જવાનું બને, એ બધું ખોટા મંડળમાં આવે. ભગવાને એક શબ્દમાં બધાને લઈ લીધા, એક સપાટે બધાને ઉડાડી દેતા. કાંકરો એક જ મારવાનો છે, જેટલા પંખીને ઉડી જવું એટલા ઉડી જાય. હવે આપણે આવા મંડળમાં જઈએ છીએ કે નહીં પૂછવાનું છે. એટલે મુનિને કયા મંડળની ના પાડી હશે સવાલ થાય. એમાં પણ એક સંઘ બીજો સંઘ બધા ભેગા થતા હોય, સાધુ સંપ્રદાય સંમેલન થતા હોય, કંઈક બધી ચર્ચા દલીલ થતી હોય, વાદ વિવાદ થતા હોય,
ડિફરન્સ ઓફ ઓપિનિયન તો જોરદાર હોય. શ્વેતાંબર દિગંબર ભેગા થયા, સાંભળ્યા નથી ને થાય તો એવી રીતે અનેક ગચમત છે. અમારો આચાર આમ કહે છે, અમે આમ કરીએ છીએ, અમે 5:30 જ આમ કરીએ, અમે 5 વાગે જ કરીએ, અમે 4:30 જ કરીએ. ત્યાંથી શરૂ થાય તે કંઈ વાદ વિવાદનો અંત આવે નહીં. તો કે એમણે પણ એવા સંમેલન ભરવા નહીં અને એવા બધામાં જવું નહીં. એ ખોટા મંડળ છે. અને એમણે કોઈ વખત ગૃહસ્થ કે મુમુક્ષુ કંઈક એવું આમંત્રણ આપી આવ્યા હોય તો એને એવા મંડળમાં જવાનો અધિકાર નથી. એમણે એવા મંડળમાં જવાનું હોય જ નહીં કે અમારા ગ્રુપમાં જરા આવજો ને, અમારા મંડળની મિટિંગ છે તો આપ આવો તો થોડી કંઈક સલાહ અભિપ્રાય આપો કે કંઈ સ્પીચ આપો તો ફાયદો થાય. ફાયદો થાય, બધાને ગેરફાયદો થાય. કલ્યાણ થવાના બદલે અકલ્યાણ થવાના હેતુ સર્જાયેલા છે. એમાં કારણો એવા જ રહેલા છે. એટલે ચોખ્ખી ના પાડી દીધી છે કે ખોટા મંડળમાં જવું નહીં. નીતિ વચન 308, વેશ્યા સામે દૃષ્ટિ કરવું નહીં, એના વચન શ્રવણ કરવું નહીં. મોહમાં ફસાવાની જ વાત આવે છે. ભલભલા ગયા છે વેશ્યા પાસે અને ભલભલા ફસાયા છે, ઠગાયા છે, છેતરાયા છે. એમાંથી લેપાયા વિના તો ભાગ્યે જ કોઈક પાછા આવ્યા છે. તો કે કામ વિજેતા સ્થૂલીભદ્રનું નામ આવે છે, બાકી ખાસ કોઈના નામ આવતા નથી. અને એવો ચાન્સ જ શું કામ લેવો જોઈએ? એ ચેલેન્જ છે તો શું કામ લેવી જોઈએ? જરૂર નથી લેવાની, છતાં લેનારા લે છે. તો કે નિષ્દિન જેની લેશિયા જ ખોટી છે એનું નામ વેશ્યા. એની લેશિયા એટલે એના ભાવ, એના અધ્યવસાય, એના પરિણામ ખોટા છે. એ હાવભાવથી અને ચેષ્ટાથી બીજાને છેતરે જ છે અને બીજા છેતરાય છે. તો કે એના સામે દૃષ્ટિ કરવું નહીં. માનો કે એના સામે એના જવાનું આવી ગયું કે સન્મુખ આવ્યું, પોતે આવી ગયા, તો કે એના સામે હું દૃષ્ટિ કરું નહીં, જોઉં નહીં, નિરખું નહીં અને એના વચન શ્રવણ કરવું નહીં. એના કંઈ પણ કામ વિચારને આપનારા મોહદાયક, મોહસર્જક એવા કોઈ પણ વચનમાં, કોઈ પણ બોલમાં ફસાવું નહીં અને સાંભળવું પણ નહીં. નીતિ વચન 310, વાજિંત્ર સાંભળવું નહીં. એ પણ રાગ, સ્નેહ, મોહ અને કામ જ પ્રેરક છે. આત્માના સંગીત સાથે સુરાવલી મેળવતું હોય એવું લાગે છે, એની ના નહીં. કેટલુંક સંગીત તે પ્રકારે છે ખરું કે આત્મા પરમાત્મા સાથે એકતા સાધતું હોય એવું સંગીત. પણ મોટા ભાગના કેવા તો કે ગમે તે વાજિંત્ર એમાં કેટલોક સૂર, સ્વર, રાગ અને મોહ ઉપજાવે છે. માટે સાંભળવું નહીં. એકાંતે લેવાની કાંઈ જરૂર નથી, આપણે સમજી શકીએ છીએ. પણ જે અનુસંધાનમાં એક પછી એક છે વેશ્યાની સાથે મૂકેલું છે વાજિંત્ર, એટલે એ સંગીત, એ ગીત વિલાપ તુલ્ય જ કીધેલા છે. એ ગાયન આપણી ભાષામાં અત્યારના સમયમાં ફિલ્મી સંગીત કહીએ તો બીજું શું છે? એવું જ છે, ધૂમ ધડાકાવાળું અને ભાવો બગાડનારું. નીતિ વચન 311, વિવાહ વિધિ પૂછવું નહીં. અને 312 સાથે જ લઈ લઈએ, એને વખાણું નહીં. વિવાહ કોઈનો કરાવવાનો હોય તો એની વિધિ પૂછીએ તો ઠીક છે. વિવાહ, લગ્ન, નહીતર કાંઈ આપણને કામ ન હોય તો ખોટે ખોટું લગ્ન વિધિ જાણવાનો, પૂછવાનું આપણે કાંઈક કામ છે, મતલબ છે, પ્રયોજન છે? કાંઈ નથી. અને માનો કે કરવાનું હોય તો પણ એમાં આપણે વધારે પૂછીને ડાપણ કરીને કાંઈ ફાયદો છે? ખરેખર તો વિધિ જ હોવી ન જોઈએ. લગ્નની વળી વિધિ જ શું હોય? જે પણ વિધિનું નામ આપશો એમાં મિથ્યાત્વને પોષણ મળે એવું, જીવ હિંસા થાય તેવું બધું નીકળશે. અગ્નિની સાક્ષીએ કરે, અગ્નિ પવિત્ર, પણ હિંસા ખરી કે નહીં? અને કોણે એમ સિદ્ધાંત કર્યો? અગ્નિની સાક્ષીએ. વિતરાગ ભગવંત એવું કહે, એ તો સંસારમાં પડવાનું જ ન કહે. પછી બીજું કોઈ એવું લખી જાય? એટલે કેટલાય એવા સંસ્કાર છે કે દેખાદેખીથી, અનુકરણથી સ્વીકારેલા છે, બાકી હોય નહીં. તો કે વિવાહ વિધિ પૂછવાની ના કેમ પાડી દીધી છે? તો કે એમાં કેટલીક જીવહિંસા છે, એમાં પ્રમાદ છે, એમાં ઉપયોગ ચૂકાય છે અને કેટલુંક બ્રહ્મચર્ય દૂષિત થાય છે. એટલે બધા દોષ જ લાગે છે. એ આરંભ સમારંભના જ કામ છે, એમાં કાંઈ મોક્ષાર્થ આત્માર્થ સાધવાના કામ નથી. એટલે એ પૂછવું નહીં અને એને વખાણવું નહીં. હા, આ બહુ ગમ્યું, આ ડેકોરેશન સરસ લાગે, આ મંડપ આ પ્રમાણે જ શોભે, આ સ્ટેજ આ પ્રમાણે જ કરાવવું છે, મારે આ થીમ પ્રમાણે જ કરાવવું છે. એ બધું શું છે? તો કે એવું વખાણવું નહીં, કેવું નહીં, ને પૂછવું નહીં, સાંભળવું નહીં.
અને એમાં ગૃહસ્થ મુનિને તો લાગુ પડતું જ નથી, એમાં કાંઈ લખ્યું નથી, સર્વસામાન્યપણે મુકાયેલું છે. એટલે એ નીતિ બધાને લાગુ પડે છે. એટલે કરવું, કરાવવું ને અનુમોદવું, એટલે એમાં વધારે કાંઈ પાર્ટિસિપેટ થવા જેવું જ નથી. અને આપ જોજો કે મોટા ભાગનાનો સમય આવા પ્રસંગમાં, મોટા ભાગનો સમય મોટી વાતોમાં, ખોટી વાતોમાં જ જતો હોય છે. નીતિવચન 313, મનોરમ્યમાં મોહ માનું નહીં. મનને રમાડે, મન જેમાં લોભાઈ જાય, લલચાઈ જાય, તે કોઈ પણ વસ્તુ તે મનોરમ્ય, ચોખવટ કરી નથી. પણ આ અનુસંધાન જે રીતે ચાલ્યું આવે છે તે રીતે સમજાય કે મનમોહક જે કંઈ લાગે તે. એવા પ્રસંગે પોતાને પણ કંઈક પૂર્વની સ્મૃતિ થઈ આવે તો એ પણ એટલો જ દોષ લાગે છે. સંતાનના લગ્નથી પોતાના લગ્નની યાદ આવે તો એ પણ દોષ કીધો છે, મોટો દોષ કીધો છે. ગૃહસ્થોને લાગતો, માવતરને લાગતો આ મોટામાં મોટો દોષ છે. અને મનોરમ્યમાં મોહ પામવું નહીં. મનને તો લોભાવનારું ઘણું છે, પણ મન જો એમાં રમી જાય તો એમાં મારે મોહ રાખવો નહીં. વસ્તુ તો મનોરમ્ય હોય, પણ વસ્તુ જ છે, પૂતગલનું પડી ગયું છે એમ થવું જોઈએ. એની બદલે એમાંથી મોહ પામી જાય છે. વસ્તુ કાંઈ સારી ખોટી હોય છે કે સારી ખરાબ હોય છે? વસ્તુ તો જે છે તે છે. એક જ વસ્તુ કોઈકને મોહ પમાડે છે ને કોઈકને ગમતું નથી, એટલે કે અણગમોય પેદા કરે છે. વસ્તુ તો જ્યાં છે ત્યાં જ છે. એકને ઉપયોગી લાગે છે, બીજાને તદ્દન બિનઉપયોગી લાગે છે. તો કે વસ્તુનું કોઈ મહાત્મ્ય નથી, એ પૂતગલ છે, જળ છે, અને જળમાં કોઈ દિવસ જળનારો મળવાનો નથી. જળમાં આત્મા મળવાનો જ નથી, જડે એમ જ નથી, હોય તો મળે ને. એટલે પછી એ સુખમાં કે એમાં આપણે ક્યાં સુખ બુદ્ધિ કરવી, અથવા એમાં શું શોધવું, એમાં શું રાચી રહેવું. એટલે મનોરમ્યમાં મોહ માનવું નહીં. અને આપણે તો કેવું કે શું સુંદર ફોટો આવ્યો છે, શું સુંદર પિક્ચર પાડ્યું છે કે પડ્યું છે. વસ્તુ તો જે છે તે છે, વ્યક્તિ તો જે છે તે છે. ઘટના, પરિસ્થિતિ અથવા જે કોઈ સંયોગ એ તો જે છે તે છે, પણ એમાં આપણે સરસ શું, એમાં મોહ પામે એવું શું, મોહ પમાડે એવું શું? એ મોહ માનવું નહીં. મોહ થાય એવું ભલે હોય, પણ મોહ માનવું નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.